રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે અપડેટ આપી દઈએ આપને તો આગાહી કરવામાં આવી છે કે આવનારા 3 દિવસ વરસાદની આગાહી છે। મોન્સૂન ટ્રફના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી છે। મંગળવારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। દાહોદ, અરવલ્લી, મહીસાગરમાં પણ વરસાદનું યલો એલર્ટ છે। પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે। 11 સપ્ટેમ્બરે પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા वर्ताई है। सौराष्ट्र कच्छ के लिए 3 दिन डे 1, डे 2, डे 3 स्केटर्ड, उसका आगे 4 दिन जो है आइसोलेटेड रहेगा। और गुजरात रीजन में डे 1, डे 2, डे 3 इसमें हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है दाहोद, छोटाउदेपुर, नर्मदा, और जो साउथ में जैसे वलसाड, दादरा, नगर हवेली एंड जो मेनली सेंट्रल ईस्टर्न पार्ट्स ऑफ द गुजरात रीजन जो है जो डिस्ट्रिक्ट है उसमें मेन रेनफॉल एक्टिविटी रहेगा। तो आज અને આવતીકાલે અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે। ત્યારે વિસ્તારથી સમજીએ કે ક્યાં યલો એલર્ટ છે। તો દાહોદ, અરવલ્લી અને મહીસાગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે કે જ્યાં છૂટા છવાયા વરસાદની સાથે ભારે વરસાદ પડી શકે છે। પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં પણ વરસાદનું યલો એલર્ટ છે, જેને પગલે નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ પડી શકે છે। જી હા, હવે આવતીકાલની વાત કરી લઈએ તો આવતીકાલે પણ દાહોદમાં વરસાદ રહેશે। આવતીકાલે પણ પંચમહાલમાં વરસાદ રહેવાનો છે। આજે પણ દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદ પડી શકે છે, ક્યાંક છૂટો છવાયો વરસાદ જોવા મળશે। આ સાથે વડોદરામાં પણ આવતીકાલે યલો એલર્ટ છે। વડોદરામાં છૂટા છવાયા વરસાદની સાથે સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે કે આજે અને આવતીકાલે અનેક જિલ્લા એવા છે કે જ્યાં છૂટા છવાયા વરસાદની સાથે ભારે વરસાદ પડી શકે। હવે